અંકલેશ્વર શહેરના કાગડીવાડ અને ઉમરવાડા રોડ ઉપર વ્હાઇટ પર્લ સોસાયટીમાંથી શહેર એ ડિવિઝન પોલીસે 3.48 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઇસમને ધરપકડ કરી કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગડીવાડમાં રહેતો સુજાત ખાન, બશીર ખાન પઠાણ અને કાસબેદવાડમાં રહેતો તુફેલ સલીમ મલેકે કસ્બારી પાસેના 2 મકાનની દિવાલ પાસેની જગ્યામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તુફેલ સલીમ મલેક ફરાર થઈ ગયો હતો। પોલીસે સ્થળ ઉપરથી ₹2,21,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને તુફેલ મલેકને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસને કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણે ઉમરવાડા રોડ પર આવેલા વ્હાઇટ પર્લ સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી આ સોસાયટીમાં રહેતા મોહમ્મદ અસદ અસલમ શેખની ધરપકડ કરી હતી અને ₹1,27,000નો વિદેશી દારૂનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ ₹1,32,000નો મુદ્દામાલ કબજે કરી સુજાત ખાન, બશીર ખાન પઠાણ, તુફેલ સલીમ મલિક અને અરબાદ અસલમ શેખને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।